વિવાદોનું બીજું નામ એટલે કીર્તિ પટેલ. કીર્તિ પટેલને પાસા હેઠળ ફરીથી જેલમાં ધકેલી દેવામાં આવી છે. કીર્તિ પટેલ સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી, ખંડણી સહિત 9 જેટલા ગુના નોંધાયા છે. સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરીને લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખીને સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી છે. વડોદરાની સબ જેલમાં કીર્તિ પટેલને ધકેલી દેવામાં આવી છે. સુરત પોલીસ છેલ્લા કેટલાય સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. જો કે આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ છે. હત્યાના પ્રયાસથી લઈ ખંડણી માંગવાના આરોપને ધ્યાનમાં રાખીને પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ ગુનો નોંધીને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.